નમસ્કાર મિત્રો, મારું નામ છે દીપ, રહું છું મેસા બીટ. અત્યારે યક્ષના મેળે પહોંચ્યા અહીં. આજે તમે જોયું બધું વાય નાખું કે યક્ષના મેળે અત્યારે પહોંચ્યા અહીં. હવે ઇન્ટ્રો શૂટ કર્યું અહીંયા. આજ કચ્છમાં રેડ એલર્ટ હતું. કચ્છ યક્ષના મેળાનો પહેલો દિવસ. તારીખ છે આજે કંઈક 7/9/2024 વાગ્યા 5. આ યક્ષના મેળા આવે અહીંયા કાંઈ ચીચુડામાં કાંઈ બેવા એવું કાંઈ નથી રાખેલું. હવે જોઈ શું થાયરું. વરસાદ પડી રહ્યો છે અહીંયા ઝરમર. હવે જોઈ ક્યાં જવાનું થાયરું અમને પોતે નથી ખબર ક્યાં જઈ. હાલો બને રહો સાથે. કરી હૈયું કે તુમાર કે જાઉં તો મિત્રો, હું તો લાઈવ રિપોર્ટિંગ કરતો સીધો યક્ષના મંદિરેથી. અહીંયા આગળ મેળો બંધ રાખવામાં આવ્યો છે. ઓપન થઈ ગયો છે. હવે અહીંયા આગળ આવ્યો આ જકડા બેડાના જકનું મંદિર. એના ચીચુડા બાંધા પડ્યા. અંદર બેસવાનું પણ હજી કાંઈ કર્યું નથી. કચ્છ ખોટું થઈ ગયું છે અમારી સાથે. પાછો વરસાદ પડી રહ્યો છે. જે આવતા હોય બધા કેન્સલ કરી આવજો. અહીંયાનું સૂત્ર મુજબ ખબર પડી છે કે બુધ ગુરુ શુક્ર 3 દિવસ ચાલુ રહેશે હવે કન્ટિન્યુ. તો જે આવતા એ પ્રમાણે પ્લાન કરજો. મળી કોના બાપુની ઉપસ્થિતિ છે ત્યારે મને ગમતી પહેલા તો મિત્રો, અત્યારે કંઈક 6:30 વાગી રહ્યા છે. અત્યારે પહોંચીએ અહીં ઘરે. મેળો ફરીને જે તમે જોયું આગળ, મેળો વરસાદના કારણે થયો નહીં, પોસ્ટપોન થઈ ગયો કે આગળ થશે. હવે કંઈક 10, 11, 12 કંઈક તારીખને થનારો હોય. તો અગર મેળામાં જવા યાડ્યો છો, વિડીયો બનાવશું બીજા તમારા માટે કે મેળામાં જઈને શું કર્યું. અગર આજે ચાલુ હોત તો આખી રાત તો ફર્યા હોત. ભગવાનની ઈચ્છા ન હોય તો આપણે શું કરીએ. અગર મિત્રો તમને મારા બ્લોગ વિડીયો સારા લાગતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા આવજો. મળીએ આવા કોઈક નેક્સ્ટ બ્લોગ વિડીયો. બધાને રાધે રાધે.